એક મોટા સમાચાર મળી રહ્યા છે। નડિયાદમાં જે સાયબર આતંકીઓ ઝડપાયા હતા એ આતંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। સાયબર આતંકી જસીમ અંસારીને કોર્ટમાં રજૂ કરાયો। નડિયાદ કોર્ટે જસીમ અંસારીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટીએસે ઝડપી પાડ્યો છે સાયબર આતંકીને। જસીમ સામે દેશની સરકારી એજન્સીઓને સાયબર ટાર્ગેટ કરતો હોવાનો આરોપ લાગ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગીન ફોનલાઈન ઉપર જોડાયા છે। યોગીન, જે સાયબર આતંકી જસીમ અંસારી છે એને કોર્ટમાં રજૂ કરાયો અને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। શું વિગતો છે, કઈ રીતે પૂછપરછ કરવામાં આવશે? હિમ, આ નડિયાદના મજૂર ગામ વિસ્તારમાં રહેતો જે જસીમ અંસારી છે તેને એટીએસે ધરપકડ કર્યા બાદ આજે આને નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આ જે જસીમ છે તે સરકારી જે એજન્સીઓ છે તેને ટાર્ગેટ કરતો હતો, તેને હેક કરતો હતો અને ત્યારબાદ શું કાર્યવાહી કરતો હતો, કોને કોને તેની લિંક મોકલતો હતો અને તે હેક કર્યા બાદ શું કામગીરી કરતો હતો તે જાણવા માટે એટીએસ પ્રયાસ કરી રહી છે અને તેના માટે તેણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, જે પૈકી કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે આ જસીમ આગળ શું ખુલાસા કરે છે રિમાન્ડ દરમિયાન તે જોવું રહ્યું। બિલકુલ, આભાર યોગીન વિગતો આપવા માટે।